રાજપૂત દલપતસિંહ તેજમાલજી ધોતા, લક્ષ્મીપુરા, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. આ નાગરાજ પાડો ઘરે ઉછેરેલો છે. એ નાના બચ્ચું હતું ને બચ્ચાથી ઉછેર કરી અને અત્યારે 4 વર્ષનો થયો. એનો હાલ વજન છે 1000 કિલો ઉપર. પુષ્કરના મેળામાં લઈને ગયા હતા. તે પુષ્કરના મેળામાં પાડાનો ભારતમાં 2જો નંબર આવ્યો છે અને ગુજરાતમાં 1લો નંબર છે. અત્યારે દિવસનું 15થી 17 કિલો એનું દોણ થાય છે. 1 કિલો તેલ છે. ગોળ જેવો ખોરાક આપવામાં આવે છે દિવસનો. અને હાલ આ પાડો 1 મહિના એનું મિનિમમ ખર્ચો ગણીએ તો 15થી 17 હજાર રૂપિયા ખર્ચો લાગે છે 1 મહિનાનો. અને અત્યારે હાલ બહારના વેપારી આવી છે, પંજાબના આવી છે, ગુજરાતના આવી છે. 1,25,00,000થી મોડીને 1,27,00,000 સુધી 3 થી 4 વખત પાડો માગ્યો પણ આપવાનો નથી, ઘરે રાખવાનો છે. એટલે અમે ના પાડેલી છે. તો અત્યારે વેપારી હેરાન કરે છે. એ બદલથી અમારે પાડો આપવાનો નથી, ઘરે જ રાખવાનો છે, વેચવાનું નથી. માગ એની જાત છે. ભીમ પાડો, જોધપુરનો ભીમ પાડો હતો. એનો જે ઓનો બાપ હતો એનો રેકોર્ડ હતો 11 કરોડનો. અને એના બાપનું રિઝલ્ટ સારું હતું. એનો બચ્ચો, એની ઓલાદ સારી હતી. એના કારણથી અત્યારે આ પાડાની મોખ છે. આ ભીમનું બચ્ચું છે અત્યારે 4 વર્ષનું થયું છે. એના આધારથી એ કિંમત મૂકી શકે છે. બચ્ચું હરિયાણાથી ભેંસ લીધેલી, એનાથી બચ્ચું આવેલું હતું. ઘરે ભેંસ વિહોણી હતી. એનો વિયાર હોય ધોતાનો છે. નાગપંચમના દિવસે વિહોણી એટલે એનું નામ પાડેલું છે નાગરાજ. આવું નક્કી કરીને નામ પાડેલું છે. અને ઘરે ઉછેર કર્યો એટલે મને આપવાનું નથી. ઘરના સભ્ય તરીકે મને ઉછેર કર્યો એટલે આપવાનું જ નથી. બીજો નંબર તો એનો અમે 15-16 પાડા હતા પુષ્કરના મેળામાં. એમાં ફર્સ્ટ નંબર અનમોલનો તેઓ હરિયાણાનો પાડો હતો. એનો ફર્સ્ટ નંબર આવ્યો. બીજો નંબર આ પાડાનો આવ્યો ગુજરાતનો. એનો વજન છે, એની હાઇટ, બોડી, ઊંચાઈ, લંબાઈ, એની જે જાત નસલ છે એ આધારથી ભીમ પાડાની ઓલાદની આધારથી મને 2જો નંબર આવ્યો છે ભારતમાં. એના પાછળ પર કન્ટિન્યુ 2 માણસો કાયમીના હોવા જોઈએ ફરજિયાત. અને અત્યારે છે હાજરમાં. દિવસમાં 1-2 વખત નવરાવવો પડે, તેલની માલિશ કરવી પડે, એની પૂરી કાળજી રાખવી પડે છે. કન્ટિન્યુ 50-100-200 માણસો કાયમીના આવવાના. હા, સેલ્ફી લે છે. પાછો એનો સ્વભાવ એકદમ ઠંડો છે. કોઈ બી વ્યક્તિ આવે તો એના ઉપર બેસી કે, હરીફે, છોડી કે, ફરી કે, બધી રીતે.